ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે લાંબુ ચાલશે અને હવે તૈયારી રાખજો કે આની અસર આપણને સૌને ધીમે ધીમે થવા માંડવાની છે. એના મુખ્ય કારણમાં એક કારણ એ છે કે આયતોલ્લા ખોમેનીના પુત્ર મોજતબાને હવે સુપ્રીમ લીડર તરીકે ઈરાને ઘોષણા કરી દીધી છે. બીજું કારણ એ છે કે ઈરાન હજી શસ્ત્રો હેઠા મૂકવાના કોઈ મૂડમાં નથી. અને ત્રીજું કારણ એ છે કે ગલ્ફ કન્ટ્રીઝમાં ઈરાનના અલગ અલગ હુમલા ચાલે છે. એ મામલે આ દેશો પણ હવે ઈરાન પર બરાબર બગડ્યા છે. તો આ યુદ્ધ હવે કેટલા દિવસ કે કેટલા મહિના ચાલે એ એક મોટો સવાલ છે. અને એના કારણે આપણા ઘરમાં આવતી ચીજ વસ્તુઓ વહેલી મોડી થાય, ન મળે અથવા તો મોંઘી થાય એવી હવે પૂરી શક્યતા છે. આજે આપણે આની વિગતે વાત કરીએ. નમસ્કાર. બાપ કરતા બેટો સવાયો છે. ઘણા બધા લોકો એવું કહે છે કે આયતોલ્લા ખામેનીને પણ સારા કેવડાવે એ પ્રકારનું આ મોજતબાનું આખું વલણ છે. વધારે કટ્ટરવાદી છે એટલે ત્યાંના યુવાનો અને ત્યાંના જે શાસન ઉથલાવનારા જે લોકો છે, જે ઈચ્છા ધરાવે છે, એ લોકોને મોજતબા પસંદ નથી. એક્સપર્ટ્સ એવું કહે છે કે મોજતબા કટ્ટર રહેશે અને ઝૂકશે નહીં અને અમેરિકા ઇઝરાયલ સામે બદલો લેવાની જીદ પકડશે તો ઈરાન ગૃહયુદ્ધમાં ધકેલાઈ જાય તો નવાઈ નહીં. હવે વાત આની અસરની. લગભગ $72 માંડીને $140 સુધી અત્યારે ક્રૂડ ઓઇલ પહોંચી ગયું છે. 170 થી વધારે જહાજો અત્યારે ગલ્ફમાં અટવાઈ ગયા છે. મોટાભાગનો હવાઈ વ્યવહાર, કાર્ગો બધું બંધ થઈ ગયું છે. આપણે ત્યાં ગેસનું જે બાટલા ઉપર અસર થઈ એવી જ રીતે પેટ્રોલ, ડીઝલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.